खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। एनुअल फंक्शन में हुई स्कूल में डांस को लेकर स्टूडेंट के बीच झगड़ा हुआ। सूरत के पांडेसरा इलाके की घटना गैलेक्सी स्कूल के एनुअल फंक्शन में हुई। स्कूल में डांस को लेकर स्टूडेंट के बीच झगड़ा हुआ। इस झगड़े में 4 स्टूडेंट ने मिलकर एक स्टूडेंट को चाकू से हमला किया। हेमंत राम नारायण तिवारी नाम के स्टूडेंट पर धारदार चाकू से हमला किया गया। यह हमला स्टूडेंट के दोस्तों ने धारदार चाकू से किया। वह डांस करते हुए बहुत दम दिखा रहा था और अब उस पर यह कहते हुए हमला किया गया कि अब अपना दम दिखा। पांडेसरा पुलिस ने 4 स्टूडेंट के खिलाफ पुलिस ने कंप्लेंट दर्ज की है। पुलिस ने 4 स्टूडेंट को हिरासत में लिया। फिलहाल घायल बच्चे का इलाज चल रहा है। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। मार्च 2026 ના રોજ પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને છરી મારેલી અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે। ઘટનામાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે હતો, જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવેલા હતા અને એમાં ડાન્સ કરવાની બાબતમાં વિદ્યાર્થી વચ્ચે માથાકૂટ થયેલી અને એ માથાકૂટના આધારે સ્કૂલની બહાર નીકળી અને આ હુમલો થયેલો છે। સર, પેલી ગંભીર ઘટના કહેવાય જે રીતે આખું સામે આવ્યું છે, બાળકો ચાકુ લઈને આવ્યા। પ્રાથમિક ઇન્કવાયરીમાં મારી એટલું જાણવા મળેલું છે કે એક જે બાળ કિશોર છે એને 6 મહિના પહેલા જે છરી છે એ ઓનલાઈન મંગાવેલી, ખરીદ કરેલી છે અને એ જે વિદ્યાર્થી જે બાળક છે એ સ્કૂલમાં નથી ભણતો। એના મિત્રએ જેને માથાકૂટ થયેલી એ મિત્રએ એને ફોન કરી તાત્કાલિક બોલે કે આ રીતે મારો ઝઘડો થયો છે અને તું મદદમાં આવ, એટલે ત્યાં આવેલો। સર, પ્રાથમિક તપાસમાં અત્યારે આગળ કઈ રીતે તપાસ થઈ શકે છે? બાળ કિશોરોને અમે પૂછપરછ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરીશું જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ અને આ બાબતે સ્કૂલમાં બીજી કોઈ તકેદારીના ભાગરૂપે બીજી કોઈ પ્રત્યાઘાત ના પડે અને એના માટે અમે કાર્યવાહી કરીશું। સર, બાળકો ત્યાં જ ભણતા હતા કે બીજી કોઈ વિગત મળી? પ્રાથમિક માહિતી અનુસાર 2 બાળકો છે, 4 જે બાળ કિશોરો છે પૈકીના 2 બાળકો છે એ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને 2 બાળકો છે બીજી ગૌરવ સ્કૂલ કરીને છે પાંડેસરાની, એમાં અભ્યાસ કરતા હતા। અમારા જે બાળ કિશોરે જે છરી મારી છે એણે 9મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો છે।